હું નીતિન પારેખ મારી માતા વિમળાબેન દલસુખભાઈ પારેખ વિશે વાત કરીશ. ભગવાને માનું સર્જન કરીને આ જગત પર મહાન ઉપકાર કર્યો છે. મારા જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે. જે શબ્દ એકવાર બોલતા જ મોં ખુલી જાય તે શબ્દ માં છે, અને જે શબ્દ બોલતા 2 વાર મોં બંધ કરવું પડે એ શબ્દ બાપા છે. બાનો પા ભાગ એટલે બાપા. મારી માતા વિમળાબેનનું ભણતર 5 ધોરણ સુધીનું હતું, પરંતુ જીવનનું ગણતર અને ચણતર અવ્વલ નંબરનું હતું. એક સામાન્ય ઘરનો દીકરો એવો હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો અને IIM અમદાવાદથી MBA થયો, તેનું શ્રેય હું મારી માતાને આપીશ. એ સહનશીલતાની મૂર્તિ હતા અને તેઓ ખૂબ પોઝિટિવ એટીટ્યૂડ ધરાવતા હતા, જેના કારણે તેમને ડાયાબિટીસ, BP અને ફેફસા તથા કિડનીની તકલીફો હતી, પણ તેઓએ સૌ હસતા મુખે સહન કરેલી. મારા પિતાને કેન્સરની બીમારી હતી અને ડૉક્ટરે કહ્યું હતું કે કેટલું જીવશે તે કહેવાય નહીં, કારણ કે કેન્સર 4થા સ્ટેજનું હતું. મારી દીકરી ડૉક્ટર નિયતિના ડિસેમ્બર 2015માં મેરેજ હતા. તેના 5 મહિના પહેલાં જ આ કેન્સરની ખબર પડેલી. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં જો પોતે ઢીલા પડશે તો ઘરના બધા સભ્યોનો લગ્નનો મૂડ ખરાબ થઈ જશે એ વિચારે એમણે ગજબની ક્ષમતા બતાવી હતી અને લગ્નના દરેક પ્રસંગોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને સૌ પ્રસંગો સારી રીતે ઉજવ્યા હતા. મારી માતાએ સૌ સંતાનોને અંતરના અમી પાયા છે, હૈયાના હેતે ઝુલાવ્યા છે, સંસ્કાર અને શિક્ષણનો અમૂલ્ય વારસો આપ્યો છે, તેમજ અમારી માંદગીમાં ટાઢ તડકા જોયા વગર અમારી અવિરત સેવા કરીને અમારા પગલે પગલે હથેળીના સુમન ધર્યા છે. હું સદાય મારા માતા પિતા સાથે રહ્યો છું અને એમાં મારી પત્ની રૂપાનો પણ ખૂબ સાથ સહકાર સાંપડ્યો છે. મારી માતા વિમળાબેનનો સ્વર્ગવાસ સપ્ટેમ્બર 2021માં થયો. માતાના ચરણોમાં મસ્તક નમાવીને મારો પ્રથમ કાવ્ય સંગ્રહ દ્વાર ભીતરના ખોલ મેં મારી માતા વિમળાબેનને અર્પણ કરેલ છે. મારા કાવ્ય સંગ્રહની એક રચના પણ મારી માતા માટે છે, જે તમને વાંચી સંભળાવીશ. આ કવિતાનું ગઝલનું શીર્ષક છે સાંભરે મા મને. ઉઠતા બેસતા સાંભરે મા મને, હાલતા ચાલતા સાંભરે મા મને. ઓરડો એક નિશબ્દ રોયા કરે, આવતા ને જતા સાંભરે મા મને. રોજ જઈને નમું, રોજ વંદન કરું, એ ચરણ શોધતા સાંભરે મા મને. આવતો યાદ માનો એ ખોળો સતત, ને સૂતા જાગતા સાંભરે મા મને. કુખ તારી મને મા ભવો ભવ મળે, હર ક્ષણે જીવતા સાંભરે મા મને. કુખ તારી મા મને ભવો ભવ મળે, હર ક્ષણે જીવતા સાંભરે મા મને. આભાર.